હાલો મિત્રો, યુટ્યુબમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો જય માતાજી, બાપા સીતારામ બધાને। તો આજે સરસ મજાના ગામે બિલખા ગામની અંદર અમે પહોંચી ગયા છે। તો આજે સેલૈયાના પણ દર્શન કરવાના છે। તો અમે ઘણા સમયથી આજે આવ્યા, જિંદગીની પહેલી વાર છે। તો અમારી સાથે સિદ્ધરાજભાઈ છે, એ આગળ ચાલ્યા જાય છે ને અમારી સાથે પણ ઉદયસિંહભાઈ ને ધીરુભાઈ એ પણ છે, એ અમારા ગામના જ છે। તો અમે બધા અમે ગયા હતા, બંને ઉદયસિંહભાઈ ધીરુભાઈ હાલ્યા જાય છે। તો અમે બધા સાથે દર્શન કરવા આજે હારે અમે ભેળા થઈ ગયા છે। તો સેલૈયાના પણ આપણે દર્શન કરીશું, બધાના દર્શન કરીશું કે મેં સેલૈયાને પણ ખાંડણીયામાં ખાંડવામાં આવે હતા, એવી ભગવાને એમની પરીક્ષા લીધી હતી। પણ ભગવાન પોતે જ હતા, આ બધું તો ભાઈ ભગવાન કરે છે, એમાં બીજી વાત નહીં। તો જોઈ શકો, દર્શન કરજો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। જય માતાજી। જાણે કે આમના ઇતિહાસને આપણને જાજી તો કાંઈ ખબર નથી, પણ આપણને જેટલી થોડી ઘણી ખબર છે કે સેલૈયાને ખાંડવામાં ખાંડવામાં આવ્યા હતા અને ભગવાને એમની પરીક્ષા લીધી હતી કે આમથી મારે આ ન ચાલે। પછી પોતાના દીકરાને ખાંડિયામાં ખાંડીને પણ ભગવાનની આગળ ધરી દેવામાં આવ્યું છે, છતાંય ભગવાન ના માન્યા, તોય છતાં ભગવાને પરીક્ષા લીધી છે કે હજી નથી કે મને આનાથી સંતોષ। તો છેલ્લે બોલ્યા છે કે હજી મારા પેટમાં છે, ત્યારે શરીર મારવાનો તૈયાર કર્યો ને ત્યારે ભગવાન પણ પ્રગટ થઈ ગયા હતા। આ છે ભાઈ સેલૈયાનું ધામ। તો બધા દર્શન કરજો। તો જય માતાજી ને આમના ઇતિહાસની તો બહુ ઝાઝી ખબર નથી, તો આ જે પેલા આવી સાસની પ્રસાદી પણ દોસ્તો। તો આજે અમે સેલૈયાના ધામમાં આવી ગયા છે, હું ને સિદ્ધરાજભાઈ ખૂબ સારી રીતે દર્શન કર્યા। અમે બંને ગયા હતા બધા શિવરાત્રીમાં। તો આજે અમારા ભાગમાં છે એટલે અમે આવ્યા છે। આજે કેદુની આશા હતી કે સેલૈયાના પણ દર્શન કરીએ છીએ। ચલો દોસ્તો, જય માતાજી। તો અમારો વિડીયો તમને સરસ લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।